પાદરા તાલુકાનો મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે 28મો દિવસ છે, ત્યારે ક્યાંક ને ક્યાંક 28 દિવસથી લટકેલી ટેન્કર છે તે હાલ તેની કામગીરી પૂર્ણતાના આરે છે। ચોક્કસ પ્રમાણે કહી શકાય કે તમામ દ્રશ્યો છે ત્યાં હજી 24 કલાક પર જોઈ શકો છો। જે 2 જેટલા કેપ્સ્યુલ છે તે હાલ ટેન્કરની નીચેના ભાગે લગાવવામાં આવે છે અને ટેન્કરનું લેવલિંગ કરવામાં આવે છે। હાલ ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે પોરબંદરની વિશ્વકર્મા ગ્રુપ જે કંપની છે તેના દ્વારા આજે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી। 4 થી 5 દિવસથી છે ત્યાં કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ચોક્કસ પ્રમાણે રાત દિવસ મહેનત કરવામાં આવી। 50 લોકો જે છે તે આ કામગીરીમાં જોતરાયા હતા। આખરે આજે તેઓને સફળતા મળી હતી। એક પ્રકારના દ્રશ્યો હાલ સામે આવ્યા છે, કારણ કે 2 જેટલા કેપ્સ્યુલ જે નીચેના ભાગે લગાવવામાં આવે છે ટેન્કરને અદ્ધર કરી દેવામાં આવી છે અને ચોક્કસ પ્રમાણે તમામ દ્રશ્યો છે તે જોઈ શકાય છે અને હાલ છે માત્ર ગણતરીના સમયની અંદર છે આ ટેન્કરને બહાર કાઢી લેવામાં આવે તે પ્રકારની હાલ શક્યતાઓ સેવાઈ રહેલી છે। રાત દિવસ મહેનત કરવામાં આવી। 50 જેટલા લોકોની ટીમ છે તે આ કામગીરીમાં જોતરાઈને આખરે આ તમામ દ્રશ્યો છે તે જોઈ શકાય છે અને આપ અંદાજો લગાવી શકો છો કે કયા પ્રકારે છે તે હાલ આજે કેપ્સ્યુલ્સ જે લગાવવામાં આવ્યા છે, કેપ્સ્યુલ લગાવી અને તેને બહાર કાઢવામાં આવશે અને ચોક્કસ પ્રમાણે તમામ પ્રકારે 28મા દિવસે જે ટેન્કરને બહાર કાઢવાનો આતુરતાનો અંત આવે તે પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે। રાજ્યભરમાં આ ટેન્કર છે તે મહત્વનો મુદ્દો રહ્યું હતું। ચોક્કસ પ્રમાણે કઈ રીતે આ ટેન્કરને બહાર કાઢવું તે પણ ખૂબ મુશ્કેલ બન્યું હતું અને આખરે વિશ્વકર્મા કંપની દ્વારા છે તે આખરે આ જે કેપ્સ્યુલ બહાર કાઢવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી। તેઓની ટીમ છે તે કામે લાગી હતી અને આખરે આજે જોઈ શકાય છે જે 2 જેટલા કેપ્સ્યુલ છે તે હાલ લગાવી દેવામાં આવ્યા છે જે અને ટેન્કરને છે તે લેવલિંગના ભાગમાં લગાવવામાં આવ્યું છે। એટલે ચોક્કસ પ્રમાણે હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક ગણતરીના સમયમાં આ ટેન્કર છે તે બહાર કાઢવામાં આવે તે પ્રકારે હાલ લાગી રહ્યું છે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા, વડોદરા। તો વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ અને છેલ્લા 22 થી 23 દિવસથી આ ટેન્કર લટકતી હાલતમાં હતું અને આખરે વિશ્વકર્મા કંપનીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો અને 2 કેપ્સ્યુલની મદદથી આ ટેન્કરને બહાર કાઢવા માટેની ઉતારવાની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે। 25 થી 30 જેટલા કર્મચારીઓની ત્યાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે અને ડ્રોન કેમેરાથી અત્યારે નજર રાખવામાં આવી રહી છે। ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે કે સમગ્ર કામગીરી પર ડ્રોન કેમેરાથી અત્યારે નજર રાખવામાં આવી રહી છે। વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ કે જેમાં 21 જેટલા લોકોનો જીવ ગયો છે અને આ ટેન્કર કે જે છેલ્લા 22 થી 25 દિવસ સુધી લટકતી હાલતમાં રહ્યું, ટેન્કરના માલિકે ઘણી બધી વખત રજૂઆતો કરી કે ટેન્કર બહાર કાઢવામાં આવે, પરંતુ એ રજૂઆતોનો અંત હવે આવ્યો છે। મુખ્યમંત્રીએ આદેશો આપ્યા હતા, એવી વાત પણ સામે આવી હતી કે સિંગાપુરથી કેટલાક અધિકારીઓને કેટલાક કર્મચારીઓને ત્યાંથી બોલાવવામાં આવશે, ત્યાંની એક ટીમ આવશે અને ટેન્કર બહાર કાઢશે, પરંતુ એ પ્રકારની અત્યારે કોઈ જ કામગીરી સામે આવી રહી નથી। 27મા દિવસે અત્યારે ટેન્કર ઊંચું કરવાની, ટેન્કર ઉતારવાની કામગીરી અત્યારે વિશ્વકર્મા કંપનીને મળી છે અને વાયરથી બાંધેલા ટેન્કરને અત્યારે ખેંચવામાં આવી રહ્યું છે। આજે આ આખી ઘટનાનો નિવેડો આવે તે પ્રકારની શક્યતાઓ પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે અત્યારે જે ટેન્કર જે બહાર કાઢવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી રહી છે। વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ અને ત્યારબાદ જે આખી ઘટના સામે આવી હતી કે ટેન્કર કે ત્યાં 25 થી 26 દિવસથી એ ટેન્કર ત્યાંને ત્યાં ફસાયેલું હતું, ત્યારે પોરબંદરની વિશ્વકર્મા મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ અત્યારે ત્યાં કામ કરી રહી છે। 25 થી 30 જેટલા કર્મચારીઓ અત્યારે ત્યાં હાજર છે। સંવાદદાતા બુરહાન પઠાણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। બુરહાન, વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ, 27મો આજે દિવસ છે, ટેન્કર હજુ પણ ત્યાં યથાવત છે અને હવે એ ટેન્કરને ઉતારવા માટેની કામગીરી પોરબંદરની વિશ્વકર્મા મરીન ઇમરજન્સી રિસ્પોન્સની ટીમ કરી રહી છે, કેવા પ્રકારની કામગીરી? જી ચોક્કસ, જો વાત કરવામાં આવે તો છેલ્લા 27 દિવસથી ગંભીરા બ્રિજ પર દુર્ઘટના બાદ ટેન્કર લટકી રહ્યું હતું અને ટેન્કરના માલિક દ્વારા પણ અનેક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ આણંદ અને વડોદરા જે વહીવટી તંત્ર છે એકબીજા પર ખો આપી રહ્યું હતું। પરંતુ મુખ્યમંત્રીના આદેશ બાદ કલેક્ટર આણંદને જવાબદારી સોંપવામાં આવી હતી અને પોરબંદરની વિશ્વકર્મા મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ગઈકાલથી આ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને આજે સવારથી જ અહીંયા જે ટીમ લાગી ગઈ હતી અને જે ટેન્કર છે તેની નીચે કેપ્સ્યુલ બલૂન મૂકીને ટ્રકને ઊંચી કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અત્યારે આજે એને સફળતા મળી છે। જે કેપ્સ્યુલ બલૂન 2 નીચે મૂકવામાં આવ્યા હતા તેનાથી ટેન્કર ઊંચી થઈ છે અને હવે અડધા કલાકમાં જ આ ટેન્કરને સ્ટેન્ડ જે જેટના મદદથી કેબલથી પરત પાછી ખેંચી લેવાશે અને એ રીતે આ ટેન્કર આજે 27મા દિવસે બહાર આવી જશે। જી બુરહાન, આભાર તમામ વિગતો માટે।
તો વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ફસાયેલું ટેન્કર કે જે અડધો કલાકમાં બહાર આવે તે પ્રકારની શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કામગીરી વિશ્વકર્મા મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમને સોંપવામાં આવી છે અને એર બલૂન સાથે લઈને આ ટીમ આવી છે અને ટેન્કરની નીચે લગાવી 2 જેટલા એર બલૂન ટેન્કરની નીચે લગાવ્યા છે અને ટેન્કરને જે નીચેનો ભાગ છે ત્યાંથી ઊંચું કરવા માટેની અત્યારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને અડધો કલાકનો સમય લાગી શકે છે. હજુ સુધી અડધો કલાકના સમયમાં આ ટેન્કર બહાર આવે તે પ્રકારની શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. તો કેપ્સ્યુલ બલૂનથી પહેલા ટેન્કરને ઊંચું કરવામાં આવ્યું અને આ એક્સક્લુઝિવ આ દ્રશ્ય સામે આવ્યા. વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ 27 દિવસ વીતી ગયા અને આખરે ટેન્કરના માલિકને આજે હાશકારો થશે, કારણ કે છેલ્લા ઘણા સમયથી એ ક્યાંક નગરપાલિકાના ધક્કા ખાઈ રહ્યો હતો અને હવે એને ધક્કા નહીં ખાવા પડે. બિલકુલ સોનલ, આ એક પડકાર હતો, કારણ કે જુઓ ગંભીરા બ્રિજ અકસ્માત જે થયો તેને ઘણા બધો સમય વીતી ગયો હતો અને ત્યારબાદ સતત આ જે ટેન્કર છે તે અહીંયા લટકી રહ્યું હતું. રજૂઆતો અનેક કરવામાં આવીને આખરે 27મો દિવસ છે અને ત્યારે આ ટેન્કર છે કે જેને બહાર કાઢવામાં આવી રહ્યું છે. હવે લગભગ 2 થી 3 કલાકનો હજી સમય થઈ શકે છે જો આ સંપૂર્ણપણે આ ટેન્કર છે તેને બહાર કાઢવામાં આવી શકે છે. એટલે આજે રાહત થશે એ તમામ લોકોને અને ખાસ કરીને આ ટેન્કરના માલિકને કે જેણે અનેક રજૂઆતો કરીને આખરે 27મા દિવસે આ ટેન્કર બહાર કાઢવામાં આવ્યું છે. ભારે જહેમત, કારણ કે જે કર્મચારીઓ છે તેમના માટે પણ પડકારરૂપ હતું. આ ગઈકાલથી જ તેઓ લાગી ગયા છે કામ પર. પોરબંદરની આખી ટીમ ત્યાં આવી છે અને જે કર્મચારીઓ છે એ જોતરાઈ ગયા છે અને કઈ રીતે આ ટેન્કરને બહાર કાઢવું. પહેલાં તો આ કર્મચારીઓ છે એ જગ્યા પર પહોંચ્યા હતા અને આ એ જગ્યા છે કે જ્યાંથી તમામ લોકોને દૂર રાખવામાં આવ્યા છે કે જેથી કરીને આ જે કામગીરી થાય ત્યારે તેમને કોઈપણ પ્રકારનો ખલેલ ન પહોંચે. ડ્રોનથી સતત આ જે સમગ્ર કામગીરી થઈ રહી છે ટેન્કરને બહાર કાઢવાની એ નજર રાખવામાં આવી રહી છે. 25 થી 30 કર્મચારીઓ ત્યાં છે, કલેક્ટર પણ ત્યાં ઉપસ્થિત છે અને તેમની વચ્ચે આ પડકારરૂપ કામગીરી કરવામાં આવી રહી છે, કારણ કે એક નાનું ટેન્કર નથી, આ ખૂબ મોટું ટેન્કર છે અને આ હેવી ટેન્કરો જ્યારે આ રીતે અકસ્માતગ્રસ્ત થતા હોય છે ત્યારે ખૂબ જ મોટી જવાબદારી હોય છે તે લોકોને બહાર કાઢવા માટેની. ત્યારે આ કર્મચારીઓ સવારથી મથી રહ્યા છે. એક કેપ્સ્યુલ પહેલાં નીચે પસાર કરવામાં આવીને ત્યારબાદ બીજી કેપ્સ્યુલ છે એ પસાર કરવામાં આવી હતી અને આ કેપ્સ્યુલની મદદથી હવે આ કેપ્સ્યુલ બલૂન છે તેની મદદથી હવે આ જે ટેન્કર છે એ લગભગ 1-2 કલાકની અંદર બહાર નીકળે તેવી શક્યતાઓ હાલ તો સોનલ દેખાઈ રહી છે. હા જી, આપણે ટીવી સ્ક્રીન પર 2 દ્રશ્ય પણ છે. એક સોમવારનો દિવસ છે અને બીજો મંગળવારનો દિવસ, એટલે કે આજનો દિવસ છે. ગઈકાલે જે જગ્યાએ ટેન્કર ફસાયેલું હતું ત્યાં કેટલાક અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને એ મંથન કરી રહ્યા હતા કે કેવી રીતે આ ટેન્કરને બહાર કાઢવું. ત્યારે આજે વહેલી સવારથી પોરબંદરની વિશ્વકર્મા મરીન ઇમરજન્સી રિસ્પોન્સની સેન્ટરની ટીમ અત્યારે ત્યાં પહોંચી છે. 25 થી 30 જેટલા કર્મચારીઓ છે અને એ લોકો વહેલી સવારથી આ ટેન્કરને ઉતારવા માટેની કામગીરી શરૂ કરી રહ્યા છે. 27મા દિવસે હવે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ટેન્કરનો માલિક દીક્ષિતા, આપણને ખબર છે કે જ્યારે આપણા સંવાદદાતાએ ત્યાં વાત કરી હતી, ટેન્કરનો માલિક એ વખતે રડતી પરિસ્થિતિમાં એવું કહી રહ્યો હતો કે તેને હપ્તા ચાલી રહ્યો છે, આર્થિક સંકડામણમાં છે, કે નથી તેને અત્યારે ઇન્સ્યોરન્સ પણ મળતો, કે નથી એને એક દિવસનું ભાડું પણ મળતું. એટલે ઘણી બધી મુશ્કેલીનો સામનો એ ટેન્કરના માલિકે પણ કર્યો છે. ઘણી બધી વખત રજૂઆતો પણ કરી, નગરપાલિકામાં રજૂઆતો કરી અને આખરે ગયા અઠવાડિયે મુખ્યમંત્રીએ આદેશો આપ્યા હતા અને જ્યારે મુખ્યમંત્રીએ આદેશો આપ્યા હતા ત્યારે 21 દિવસ થયા હતા. 22-23મા દિવસે આ ટેન્કર બહાર આવી જવું જોઈતું હતું, પરંતુ નથી આવ્યું અને હવે આખરે આ જે આતુરતા હતી એનો અંત આવ્યો છે. આ ડ્રાઈવર પણ ત્યાં અત્યારે ઉપસ્થિત હશે, એ પોતાનું ટેન્કરને અત્યારે જે ઉતારવામાં આવી રહ્યું છે એ કામગીરીમાં એ પણ જોતરાયેલો હશે અને એને પણ એક મોટો હાશકારો થયો છે, કારણ કે 21 જેટલા લોકો કે જે લોકોનો જીવ ગયો, એ લોકોના પરિવાર કે જે લોકોના માથે આભ ફાટી પડ્યું ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈને, એમાં ભ્રષ્ટાચાર અને એ પછી દરેક વખતે જ્યારે આ પ્રકારની ગંભીર દુર્ઘટનાઓ થતી હોય છે ત્યારે તંત્ર દ્વારા એક સેમ રિહર્સલ કરવામાં આવતું હોય છે કે આ બ્રિજ દુર્ઘટના થઈ તો જે બીજા અન્ય બ્રિજો હતા એ બ્રિજોની કામગીરી કરવામાં આવી, પરંતુ આ પહેલા તંત્રની આ જ બ્રિજ ઉપર દુર્ઘટના બાદ લાપરવાહી પણ સામે આવી હતી. જી બિલકુલ, હું આપને સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપણે દ્રશ્યો જોઈ શકો છો જેમાં તમામ પ્રકારે જોઈ શકાય છે કે હાલ છે તે જે ટેન્કરને છે તે લેવલિંગમાં લાવી દેવામાં આવ્યું છે. હાલ જે
2 જેટલા જે કેપ્સ્યુલ્સ જે કેપ્સ્યુલ છે બલૂન છે એને લેવલિંગ કરી નીચેના ભાગે જે ટ્રકની નીચેના ભાગે જે નીચેનો ભાગ જે ટ્રકનો છે ઢળી પડેલો હતો જે ઘટના બાદ ત્યારબાદ છે તે આખરે 28 દિવસ બાદ છે ક્યાંક ને ક્યાંક ટેન્કર હાલ જોઈ શકાય છે તે લેવલિંગમાં આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવ્યા છે અને હાલ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે વિશ્વકર્મા ગ્રુપ જે કંપની દ્વારા છે તેઓ દ્વારા છે તે ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા છે એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે સમગ્ર બાબતને લઈને હાલ છે તેઓને સફળતા મળી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે છેલ્લા 28 દિવસથી આ ટેન્કર જે લટકેલી હાલતમાં જોવા મળતું હતું આખરે એ ટેન્કરને છે તે માત્ર ગણતરીના કલાકોમાં ગણતરીની મિનિટોમાં બહાર કાઢી લેવામાં આવે તે પ્રકારની હાલ તમામ શક્યતાઓ સેવાઈ રહેલી છે કારણ કે જે ટીમને પણ ક્યાંક ને ક્યાંક ભારે ઉત્સાહ તેઓમાં જોવા મળ્યો તેઓ દ્વારા જયકારા પણ લગાવવામાં આવ્યા અને ચોક્કસ પ્રમાણે હાલ એ તમામ દ્રશ્યો છે તે G24 કલાક પર એક્સક્લુઝિવ જોઈ શકો છો આજે એ તમામ દ્રશ્યોની સાથે સાથે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આ જે ટેન્કર લટકેલું હતું આખરે ટેન્કર માલિક દ્વારા પણ ક્યાંક ને ક્યાંક ધર્મના ધક્કા અનેક જે સરકારી કચેરીઓમાં ખાધા ત્યારે હવે તેને પણ ક્યાંક ને ક્યાંક હાશકારો મળી રહેશે કારણ કે હાલ જે 70% જેટલી કામગીરી છે જે આજે રેસ્ક્યુની કામગીરી ટેન્કર બહાર કાઢવાની કામગીરી તે પૂર્ણતાના રહે છે એટલે ચોક્કસ પ્રમાણે એ તમામ દ્રશ્યો છે તે G24 કલાક પર જોઈ શકો છો અને હાલ છે તે તેઓની ટીમ હજુ પણ કામગીરી કરી રહી છે ટ્રકના પાછળના ભાગે છે તે જે 3 થી 4 જેટલા જે કેબલ છે લોખંડના કેબલ છે તે કેબલ દ્વારા આ જે ટેન્કરને બહાર કાઢવામાં આવશે એટલે હાલ છે તે આ ટીમને સફળતા મળી હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે હાલ એ તમામ દ્રશ્યો છે તે G24 કલાક પર જોઈ શકો છો 50 ઉપરાંતની જે ટુકડી હતી ટીમ તેઓ દ્વારા છે રાત દિવસ મહેનત કરવામાં આવી અને આખરે તેઓને સફળતા મળી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ચોક્કસ પ્રમાણે હાલ પણ તેઓની કામગીરી યથાવત છે માત્ર ગણતરીના કલાકોમાં છે તે ટેન્કર બહાર કાઢી લેવામાં આવશે સમગ્ર રાજ્યભરમાં છે તે ચર્ચાનો મુદ્દો રહ્યો હતો આ ટેન્કર અને આખરે તેને લેવલિંગ કરવામાં આવ્યું છે એટલે ચોક્કસ પ્રમાણે હવે સફળતા મળી ચૂકી છે એટલે હવે ટેન્કર માત્ર ગણતરીના સમયમાં જ બહાર નીકળી શકે તે પ્રકારની હાલ સ્થિતિ જોવા મળી રહી છે જી